મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે બિન પ્રમાણિત અર્ધકોષના અર્ધકોષના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મેળવવાની નન સમીકરણનો ઉપયોગ કર્યો હતો. આ પહેલા આપણે જોયું હતું કે જ્યારે બિન પ્રમાણિત તો આવા બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષના કોષ પોટેન્શિયલને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલને શોધવા માટે નન સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે તે સૂત્ર પણ જોયું. પણ આ નલ સમીકરણ કેવી રીતે ઉપજાવવામાં આવ્યું તેનો આપણે અભ્યાસ કરીશું. બોર્ડની અગત્યનો ટોપિક છે. બરાબર, પ્રશ્ન પૂછાય કે ભાઈ ડેનિયલ કોષના કે નલ સમીકરણનું સૂત્ર તારો. તો જે પ્રશ્ન છે ડેનિયલ કોષના બિન પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરીને નલ સમીકરણ તારો. તો મિત્રો કોષ શું છે આપણે જાણીએ છીએ. ડેનિયલ કોષ એક એવો વિદ્યુત રાસાયણિક કોષ છે જેમાં એનોડ તરીકે ઝીંકનો સળિયો અને ઝીંક સલ્ફેટનું દ્રાવણ કેવું 1 મોલર સાંદ્રતા ધરાવતું, અને કેથોડ તરીકે તો કે RHS રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે આપણો અર્ધકોષ છે એમાં કોપરનો સળિયો કે કોપરની પટ્ટીને કોપર સલ્ફેટના 1 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણ વાળવામાં આવે છે. તો પોટેન્શિયલ માપવો હોય તો આપણે શું લખીએ છીએ? અહીંયા આપણે ભૂલી જવાના. ધારો કે પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધવો હોય તો શું લખાય? તો કે E નોટ સેલ બરાબર E નોટ રિડક્શન કેથોડ માઇનસ E નોટ રિડક્શન એનોડ. અહીંયા કેપિટલ R લખ્યું છે. અહીંયા આખો રિડક્શન ના લખવું હોય તો તમે કેપિટલ R લખો તો પણ ચાલે. તો આ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધવા માટેનું સૂત્ર છે. પણ આપણે ડેનિયલ કોષ કેવો લીધેલો છે? બિન પ્રમાણિત લીધેલો છે. તો બિન પ્રમાણિતમાં પ્રમાણિત પરિસ્થિતિ હોતી નથી, માટે આપણે આ સ્ટાન્ડર્ડ કાઢી નાખીએ. તો આ થઈ ગયું બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ. જો પ્રમાણિત હોત તો કે નોટ 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 આવત, રાઈટ. હવે અહીંયા તમે જુઓ, આ કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું છે. કોષના સાંકેતિક નિરૂપણમાં જે બે ઊભી લાઈન છે, એ ઊભી લીટી છે, એની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એનોડ તરીકે જોવા મળે અર્ધકોષ, અને રાઈટ હેન્ડ સાઈડ પર કેથોડ જોવા મળે. તો અહીંયા આપણે આ જે રિડક્શન કેથોડ લખ્યું છે, બરાબર છે, એને અર્ધ પ્રક્રિયા સ્વરૂપે લખીએ તો કેથોડ તરીકે આ પ્રક્રિયા થાય છે. શું Cu2+ માંથી Cu માં ફેરવાય છે, માટે અહીંયા આપણે શું લખ્યું? રિડક્શન કેથોડની જગ્યાએ Cu2+/Cu. તે જ પ્રમાણે એનોડ પર Zn સોલિડમાંથી Zn+2 દર્શાવે છે, એટલે કે અહીંયા ઓક્સિડેશન જેવું બતાવ્યું છે, પણ આપણે ત્યાં રિડક્શન લખવાનું છે. તો રિડક્શનમાં શું લખવું પડે? પહેલા Zn+2/Zn. આપણું ઇક્વેશન નંબર 1 થઈ ગયું. જો આપણે ગયા લેક્ચરમાં જે જોયું હતું કે કોઈ પણ બિન પ્રમાણિત જ્યારે અર્ધકોષ હોય તો એનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મેળવવાનું જે નન સમીકરણ હતું, બરાબર છે, એવા બંને માટે આપણે જ્યારે નન સમીકરણનો ઉપયોગ કરીને બંનેના જો સૂત્ર મેળવી લઈએ અને એમાં મૂકી દઈએ તો આપણને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ મળી જાય. તો આપણે શું કરીશું? તો કે અહીંયા આપણી પાસે કોપર વિદ્યુતધ્રુવ રિડક્શન પોટેન્શિયલ શોધવો હોય, બિન પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, તો તેના માટે શું લખાય? તો કે E Cu2+/Cu એટલે કે બિન પ્રમાણિત કોપરનો રિડક્શન પોટેન્શિયલ અથવા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ RT/NF નેચરલ લોગ 1/Cu2+. તેવી રીતે Zn2+/Zn માટે આપણે લખીએ તો બિન પ્રમાણિતમાંથી આપણે બિન પ્રમાણિતનું મૂલ્ય મેળવવું હોય તો પહેલા પ્રમાણિતમાં ફેરવવું પડશે. બાકીનું મૂલ્ય આ રીતે લખીએ. અહીંયા ધ્યાન આપો. સામાન્ય રીતે અહીંયા પ્રક્રિયામાં શું થાય છે? તો કે પ્રક્રિયામાં Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu માં ફેરવાય છે, બરાબર છે. એટલે આપણે આમ લખી શકીએ કે Cu2+ + 2 ઇલેક્ટ્રોન gives Cu. તો આપણે જે સૂત્ર છે એની અંદર શું આવે છે? તો નેચરલ લોગ પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટની સાંદ્રતા. તો પ્રોડક્ટ કોપર છે, કોપર કેવો છે? સોલિડ છે. એટલે આપણે એક સ્ટેપ નથી લખ્યું, સીધું જ લખ્યું. આપણે Cu સોલિડને આપણે 1 એકમ તરીકે સાંદ્રતા લઈએ છીએ એટલે 1 લખી દીધું. એટલે ત્યાં Zn માટે લખવું તો શું લખાય? તો કે Zn2+ + 2 ઇલેક્ટ્રોન gives Zn, રાઈટ. તો અહીંયા Zn ઉપર આવશે, Zn2+ નીચે જશે,
Zn સોલિડની સાંદ્રતા 1 લઈએ છીએ એટલે આપણે ડાયરેક્ટ કીધું 1/Zn2 પ્લસ, બરાબર છે. હવે આ બંનેની કિંમત સમીકરણની કોમ મૂકી દઈએ તો ECU2 + Cu બરાબર આખું સમીકરણ લખ્યું માઇનસ EZn2 + Zn નું તો કે આખું નવું સમીકરણ લખ્યું આ રીતે. હવે એની અંદર તમે જુઓ આ બંને પદ સમાન છે એને અલગ કાઢી દો. હવે અહીંયા આ બંને પદને સાઈડ ઉપર લખીએ તો અહીંયા માઇનસ છે, વચ્ચે માઇનસ છે અને માઇનસ છે. એમાં RT/NF કોમન છે તો RT/NF માઇનસ RT/NF ને કોમન કાઢીએ તો વચ્ચે આ માઇનસ એવું એવું રહેશે. તો અહીંયા આપણને આ રીતે મળશે ECl બરાબર આપણને એક આખું એક આ પદ મળશે, અહીંયા RT/NF કાઢ્યા પછી એક બીજું પદ મળશે. તો મિત્રો અહીંયા તમે જો E0 Cu2 + Cu માઇનસ E0 Zn2 + Zn એ શું બતાવે છે તો કે અહીંયા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના તફાવત છે. એટલે કે અહીંયા આપણને જે કોષ પોટેન્શિયલ મળશે એને આપણે શું કહીશું પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ કહીશું માઇનસ RT/NF log x માઇનસ log y હોય તો લખાઈશું log x/y. તો અહીંયા નેચરલ log છે એટલે નેચરલ log રાખીએ, આ x ઉપર અને આ y નીચે. તો આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો છેદનો છેદ ઉપર જશે અને અંશમાં રહેલો છેદ નીચે જશે એટલે Zn2 ઉપર જશે અને Cu2 નીચે જશે. હવે તો કે અહીંયા આપણે R, T અને F ની આપણે કિંમતો મૂકી દઈએ તો R બરાબર 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન, ટેમ્પરેચર બરાબર 298 કેલ્વિન, ફેરેડે 96500 કુલમ. આપણે ગયા લેક્ચરમાં બિન પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલ શોધવા માટે આપણે ઉપયોગ કરેલો છે. આપણે ડાયરેક્ટ લખી દઈશું અહીંયા નેચરલ લોગની જગ્યાએ લખ્યું 2.303 લોગ બેઝ 10 લખતમથી આપણે. તો જ્યારે કિંમત મૂકી છે તો આપણને શું વેલ્યુ મળે છે તો કે 0.059. હવે ધ્યાન આપ્યો આ આપણું નવું સમીકરણ થયું કોના માટે બિન પ્રમાણિત ડેનિયલ કોષ માટે, બરાબર છે. પણ અહીંયા Zn પ્લસ શું દર્શાવે છે તો કે Zn2 પ્લસ એ એનોડ પરનું દ્રાવણ દર્શાવે છે અને Cu2 પ્લસ એ કેથોડ પરનું દ્રાવણ દર્શાવે છે, બરાબર છે. તો તમે Zn2 પ્લસ જગ્યાએ તમે આ રીતે કેપિટલ E એનોડ પરના દ્રાવણની સાંદ્રતા અને Cu2 પ્લસ જગ્યાએ કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા લખી શકો છો. એનોડ પર શું થાય છે ઓક્સિડેશન થાય છે, કેથોડ પર શું થાય છે રિડક્શન થાય છે. તો તમે આની જગ્યાએ એનોડની જગ્યાએ ઓક્સિડેશન અને કેથોડની જગ્યાએ રિડક્શન પણ લખી શકો છો. સાથે સાથે અહીંયા તમે જુઓ તમે આની કોષ પ્રક્રિયા કરો તો કોષ પ્રક્રિયામાં શું થશે તો કે તમે અહીંયા હું ડાયરેક્ટ સમજાવું છું જસ્ટ. અહીંયા શું થશે તો કે Zn માંથી Zn2 પ્લસ બનશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. કઈ પ્રક્રિયા એનોડ પરની પ્રક્રિયા. કેથોડ પર શું થાય છે તો કે કેથોડ પર Cu2 પ્લસ નું દ્રાવણ હતું, 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે અને Cu સોલિડમાં ફેરવાય છે. 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તમે આખો કોષ પ્રક્રિયા લખો તો શું લખાય Zn પ્લસ Cu2 પ્લસ પ્રતિવર્તી પ્રક્રિયા Zn2 પ્લસ વત્તા Cu સોલિડ, બરાબર છે. તો અહીંયા તમે જુઓ આ Zn2 પ્લસ ક્યાં બતાવ્યા છે પ્રોડક્ટમાં છે એટલે તમે અહીંયા Zn ની જગ્યાએ પ્રોડક્ટની સાંદ્રતા પણ લખી શકો અથવા નિપજની સાંદ્રતા લખી શકો. તે જ પ્રકારે અહીંયા Cu2 પ્લસ ક્યાં છે પ્રક્રિયક તરફ છે માટે તમે અહીંયા Cu2 પ્લસ ની જગ્યાએ રિએક્ટન્ટ પણ લખી શકો છો. બધું એકનું એક જ છે પણ સામાન્ય રીતે આપણે લોગ એનોડ પરના દ્રાવણની સાંદ્રતા છેદમાં કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા તરીકે દર્શાવીશું. અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવું છે કે અહીંયા જે સ્મોલ n છે બરાબર છે એ આ બંને પ્રક્રિયામાં થતા ઇલેક્ટ્રોનના ફેરફાર બરાબર છે સમાન થતો હોય તેવા જ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે n તરીકે ગણીશું, બરાબર છે. આગળ આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું જ્યારે દાખલા જોઈશું ત્યારે. તો અહીંયા સુધી લખવાનું છે જે બિન પ્રમાણિત ડેનિયલ કોષ શોધવા માટેનું નવું સમીકરણ છે. તો હવે આપણે એનું સાદું આપી દઈએ. ધારો કે કોઈ કોષ પ્રક્રિયા થાય છે, અહીંયા કઈ પ્રક્રિયા થઈ છે તો કે Zn પ્લસ Cu2 પ્લસ પ્રતિવર્તી Zn2 પ્લસ Cu સોલિડ. એટલે ધારો કે કોઈ પ્રક્રિયા છે AA વત્તા BB પ્રતિવર્તી પ્રક્રિયા CC વત્તા DD, બરાબર છે. એમાં A, B, C અને D તત્વયોગમિતીય ગુણાંક છે. તો આપણે સૂત્ર આ રીતે લખી શકીએ નવું સમીકરણ E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો અહીંયા C અને D એ નિપજ છે અને તત્વયોગમિતીય ગુણાંક આપણે ઘાતાંક સ્વરૂપે લખીશું. A અને B પ્રક્રિયક છે એની સાંદ્રતાને આપણે એને તત્વયોગમિતીય જે ગુણાંક છે બરાબર છે એને ઘાતાંકમાં દર્શાવીશું. તો આ રીતે આપણે
કોઈ પણ બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલને શોધવા માટે નળ સમીકરણનો ઉપયોગ કરીશું. આ સૂત્ર આપણે ખાસ યાદ રાખીશું. હવે આપણે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષના કોષ પોટેન્શિયલ મેળવવા માટે નળ સમીકરણનો ઉપયોગ કરીને આપણે એના કેટલાક એક્ઝામ્પલ્સને સમજવા પ્રયત્ન કરીએ. તમે જુઓ, અહીંયા રકમ લખેલી છે. શું કહે છે અહીંયા? 0.1 મોલર ઝિંક સલ્ફેટના જલીય દ્રાવણમાં ઝિંકની પટ્ટી ડુબાડેલી છે અને 0.02 મોલર કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડી છે અને એના દ્વારા ગેલ્વેનિક કોષની રચના કરેલી છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. મિત્રો, નળ સમીકરણ 25 ડિગ્રી સેલ્સિયસ માટે જ આપણે પેલું 0.059/n નું મૂલ્ય મળેલું. એટલે નળ સમીકરણનો ઉપયોગ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માટે જ કરીશું. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોષ પોટેન્શિયલ શોધવાનો છે. અહીંયા અત્યાર સુધી જે પણ ભણી ગયા છે એ બધાને સમજવા માટે અહીંયા આગળ કીધું છે કે એનોડ અને કેથોડ પર થતી રાસાયણિક પ્રક્રિયાઓ, ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાઓ, રેડોક્સની અર્ધ પ્રક્રિયાઓ છે તે દર્શાવો અને તેના વડે કોષ પ્રક્રિયા મેળવો અને કોષનું સાંકેતિક નિરૂપણ કરો. મિત્રો, બોર્ડની એક્ઝામમાં 4 માર્કમાં પ્રશ્ન પૂછી શકે, શક્યતા ઓછી છે, પૂછી શકાય, રાઈટ. જ્યારે પેપર બહુ સહેલું નીકળતા હોય સરળ પ્રશ્નો પણ પૂછી શકાય. સારું ધ્યાન આપો. તો તમે જુઓ, એક તો અહીંયા વિદ્યુત રાસાયણિક કોષમાં જે બે અર્ધકોષ છે, બરાબર છે, એકમાં ઝિંક સલ્ફેટ છે, બીજામાં કોપર અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે. બંનેમાં તમે જુઓ સાંદ્રતા તો કે 1 મોલર નથી. ધેટ મીન્સ કે બિન પ્રમાણિત કોષ છે. તો હવે અહીંયા કોણ એનોડ અને કોણ કેથોડ? તો આપણે તો ખબર છે કે ડેનિયલ સેલ છે એટલે ઝિંક એનોડ છે અને કોપર છે કેથોડ છે. પણ આપણે સામાન્ય રીતે જો તમને કોષનું સાંકેતિક નિરૂપણ કે કોષની પ્રક્રિયા ન આપી હોય તો તે વખતે તમને જે પ્રક્રિયામાં જે ભાગ લેતા જે ધ્રુવો છે, વિદ્યુત ધ્રુવો, બરાબર છે, એના રિડક્શન કે ઓક્સિડેશન પોટેન્શિયલ તમને આપેલા હોય. તો નક્કી કરવાનું કે શું છે. Cu+2 થી Cu માં એટલે કે રિડક્શન પોટેન્શિયલ છે. Zn+2 થી તો કે 0 માં એટલે કે રિડક્શન થયેલું છે. એટલે કે બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. કેટલીક વખત તમને પૂછવા માટે શું કરે તો કે એકમાં Cu2+Cu લખેલું છે પણ બીજામાં Zn/Zn2+ એટલે એનું ચેન્જ કરેલું હોય તો ત્યારે એનું મૂલ્ય +0.76 આપેલું હોય. હવે તમે સીધો જ તમે જ્યારે દાખલો કરવા જાઓ, ઇનવર્ટ સેલ શોધવા જાઓ તો આન્સર ખોટો સાબિત થાય, ખોટો પડે. તો તમારે જોવાનું કે બંને રિપોર્ટે જ હોવા જોઈએ. +2 થી 0, +2 થી 0 રિડક્શન પોટેન્શિયલ છે. તો આ બંનેના મૂલ્ય પરથી આપણે નક્કી કરી શકીએ, બરાબર છે. હવે તમે અહીંયા જુઓ, અહીંયા Cu2+Cu નો રિપોર્ટ એટલે કોપરનો રિપોર્ટ 1.34 ધન છે, જ્યારે ઝિંકનો રિપોર્ટ ઋણ છે, રિડક્શન પોટેન્શિયલ ઋણ છે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય તેની રિડક્શન કરવાની વૃત્તિ હોય અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે બેની સાપેક્ષમાં તેની રિડક્શન કરવાની વૃત્તિ ઓછી હોય એટલે કે તે ઓક્સિડેશન કરવાની વૃત્તિ ધરાવે. તો અહીં આપણે આવી રીતે લખીશું કે અહીં E0 Cu2+/Cu is greater than E0 Zn2+/Zn છે. એટલે કે કોપરનું રિડક્શન પોટેન્શિયલ કેવું છે? વધારે છે. તો જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ કેથોડ તરીકે વર્તે, જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછું હોય તે એનોડ તરીકે વર્તે. તો હવે આપણે એનોડ અને કેથોડ પરની અર્ધ પ્રક્રિયા દર્શાવીએ. તો અહીંયા શું લખીશું આપણે? પહેલા આપણે સપોઝ એનોડ વડે દર્શાવીએ. તો એનોડ પર કઈ પ્રક્રિયા થાય છે? તો કે એનોડ પર, હવે એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તો લખવાનું શું? Zn માંથી Zn+2, નહીં કે Zn+2 માંથી Zn. તો Zn ધાતુમાંથી Zn+2 આયન ફેરવાય છે, બરાબર છે. એટલે આપણે આ રીતે લખીશું કે Zn solid gives Zn2+ aqueous plus 2 electron. સારું, કેથોડ પર કઈ પ્રક્રિયા થાય છે? તો કે દ્રાવણમાંના Cu2+ આયન ઇલેક્ટ્રોન મેળવી કોપરમાં ફેરવાય છે. તો અહીંયા લખીશું આપણે કેથોડ Cu2+ aqueous plus 2 electron gives Cu solid. તમે જુઓ તો કે અહીંયા બે ઇલેક્ટ્રોન કેન્સલ થાય, રાઈટ. તો હવે આપણે કોષ પ્રક્રિયા લખીએ.
બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરીએ તો કોષ પ્રક્રિયા શું થયું અહીંયા તો કે Zn સોલિડ વત્તા Cu2 પ્લસ એક્વિયસ પ્રતિવર્તી પ્રક્રિયા દર્શાવીશું રેડોક્સ પ્રક્રિયા છે માટે Zn2 પ્લસ સોલિડ પ્લસ Cu2 પ્લસ Cu સોલિડ હશે Cu સોલિડ તો આખી અર્ધ પ્રક્રિયા બંનેની કોષ પ્રક્રિયા થઈ ગઈ હવે આપણે સાંકેતિક નિરૂપણ પણ દર્શાવવાનું કીધું છે તો કોષનું સાંકેતિક નિરૂપણ દર્શાવવું હોય તો અહીંયા ધ્યાન આપ્યું કોષનું સાંકેતિક નિરૂપણ તો કોષના સાંકેતિક નિરૂપણની અંદર વિદ્યુત રાસાયણિક કોષ છે એટલે આપણે શું કરીશું વચ્ચે બે પેરેલલ લાઈન લેફ્ટ હેન્ડ સાઈડ પર એનોડ પરની પ્રક્રિયા રાઈટ હેન્ડ સાઈડ પર કેથોડ પરની પ્રક્રિયા તો લેફ્ટ હેન્ડ સાઈડ પર પ્રક્રિયા થાય છે Zn માંથી Zn+2 બને છે અથવા Zn નો સળિયો છે અને Zn+2 નું તો કે દ્રાવણ છે તો અહીંયા આપણે લખીશું આ રીતે Zn solid ઓબ્લિક Zn2 પ્લસ આયન રાઈટ હવે સાંદ્રતા તમને આપેલી છે તો લખી દઈએ આપણે કેટલી છે તો કે 0.1 મોલર તો અહીંયા લખીએ 0.1 મોલર કેથોડ પર શું લખીશું તો કે કેથોડ પર આપણે પહેલા ધાતુ આયન લખીએ છીએ એટલે કે Cu2 પ્લસ આયન લખીશું પહેલા તો કે Cu2 પ્લસ આયન એક્વિયસ લખો તો પણ ચાલે પણ અહીંયા આપણે સાંદ્રતા ખબર છે તો 0.02 મોલર ઓબ્લિક Cu સોલિડ કેથોડ પર પોઝિટિવ ચાર્જ દર્શાવે છે એનોડ પર નેગેટિવ ચાર્જ દર્શાવીએ છીએ બરાબર છે તો હવે આપણે શું કરીશું તો કે હવે આપણે નન સમીકરણનો ઉપયોગ કરીશું તો નન સમીકરણ શું કહે છે આપણને નન સમીકરણ શું છે તો કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ E સેલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ 0.059 अपॉन n log ધ્યાન આવ્યું અહીંયા તો કે આપણે શું લખીશું અહીંયા ઘણી બધી વસ્તુ લખી શકાય છે પણ આપણે લખીશું એનોડ પરના દ્રાવણની સાંદ્રતા છેદમાં કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા તમે અહીંયા પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ પણ લખી શકો રાઈટ ઓક્સિજન પામતા દ્રાવણ એટલે ઓક્સિડેશન અપોન રિડક્શન પણ લખી શકો પણ આપણે નોર્મલી આપણે એનોડ અને કેથોડ વડે દર્શાવીશું સારું તો હવે આપણે ઇનોટ સેલ મેળવવો પડશે તો ઇનોટ સેલ એ મેળવી લઈએ આપણે ઇનોટ સેલ બરાબર ઇનોટ રિડક્શન કેથોડ આવું ના લખવું હોય તો તમે સિમ્પલ કેપિટલ આર કરીને છોડી દો રિડક્શન કેથોડ માઇનસ ઇનોટ રિડક્શન એનોડ હવે કેથોડ તરીકે કોણ છે અહીંયા તો કે કેથોડ તરીકે Cu2 પ્લસ ઓબ્લિક Cu છે તમે અહીંયા લખો તો પણ સારું છે ના લખો તો પણ ચાલશે પણ આપણે લખીશું અત્યારે આપણે જો પ્રેક્ટિસ કરી રહ્યા છે તો અહીંયા હું લખું છું અત્યારે E નોટ Cu2 પ્લસ ઓબ્લિક Cu માઇનસ E નોટ રિડક્શન માટે શું છે તો કે એટલે રિડક્શન એનોડ પર શું છે તો કે Zn2 પ્લસ ઓબ્લિક Z હવે એમની આપણે વેલ્યુ મૂકી દઈએ તો Cu2 પ્લસ Cu ની વેલ્યુ કેટલી છે 0.34 તો 0.34 વોલ્ટ માઇનસ -0.76 વોલ્ટ બરાબર 1.10 વોલ્ટ થાય આ મળ્યો આપણને ઇનોટ સેલ બરાબર છે હવે તમે મિત્રો જો અહીંયા મેં નલ સમીકરણ આખું લખ્યું છે કેમ જોડે પહેલો દાખલો કરી રહ્યા છે પ્રેક્ટિસ કરી રહ્યા છે બરાબર છે તો પહેલા આપણે આને આપેલ વિદ્યુત રાસાયણિક કોષમાં ફેરવી દઈએ આપણે બરાબર છે તો અહીંયા લખાશે શું તો કે E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 अपॉन n એનોડ તરીકે કોણ છે અહીંયા ગાડી તો કે Zn+2 નું દ્રાવણ છે અને કેથોડ તરીકે કોનું દ્રાવણ છે Cu2 નું દ્રાવણ છે એટલે અહીંયા આપણે લખીશું Zn2 આયન નું દ્રાવણની સાંદ્રતા છેદમાં Cu2 આયનના દ્રાવણની સાંદ્રતા હવે મિત્રો યાદ રાખો
તમને જો આ રીતે આપેલું હોય તમને ખ્યાલ આવી જાય કે એનોડ તરીકે કોણ છે Zn+2 છે, કેથોડ તરીકે કોણ છે તો કે Cu2+ છે. તમને કેટલીક વાર સીધી કોષ પ્રક્રિયા આપી દીધેલી હોય તો પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો હવે અહીંયા એનોડ કેથોડ તમને કદાચ ખ્યાલ ના આવે તો આપણે અહીંયા બીજું શું લખી શકીએ છીએ આપણે એની જગ્યાએ? યાદ રાખો, ઉપર શું હોય? પ્રોડક્ટ હોય, નીચે શું હોય? રિએક્ટન્ટના દ્રાવણ, રિએક્ટન્ટ તરીકે વર્તતા દ્રાવણની સાંદ્રતા હોય. તો તમે જુઓ અહીંયા Zn+2 છે, શું છે? પ્રોડક્ટ છે. તો Zn+2 ઉપર લખી દીધો અને Cu2+ નીચે લખી દીધો. જો તમને કદાચ એક્ઝામમાં સાંકેતિક નિરૂપણ આપેલું હોય તો તમને ઓલરેડી ખબર પડી જ જાય કે આ છે એ એનોડ તરીકે વર્તે છે અને આ કેથોડ તરીકે વર્તે છે. તો Zn2+ ઉપર આવશે, Cu2+ નીચે આવશે. સારું, હવે આપણે કિંમત મૂકી દઈએ. હવે તમે જુઓ અહીંયા પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય છે તો કે Zn Zn+2 મુક્ત થયા, બન્યા ત્યારથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા અને કોપર+2 2 ઇલેક્ટ્રોનને કોપરમાં ફેરવાય છે. તો પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થયો? 2. તેથી અહીંયા આપણે લખી દઈએ, ક્યાં લખીશું આપણે? અહીંયા લખી દઈએ. દરેક વખતે લખવાનું નથી, તો આપણે દાખલા સમજી શકાય, બધી જ આપણે અત્યારથી જે થિયરી ભણી ગયા એ સમજી શકાય એના માટે આપણે લખ્યું છે. તો આના પછી આપણે તરત ખબર પડી જાય કે n બરાબર કેટલું છે તો કે 2 છે. હવે વેલ્યુઝ મૂકી દઈએ આપણે. ઇનોડ સેલ કેટલી વેલ્યુ છે? 1.10 વોટ, 1.10 વોટ માઇનસ 0.059 અપોન n ની વેલ્યુ કેટલી છે? 2 છે. Zn સોરી અહીંયા નેચરલ લોગ લખવાનો રહી ગયો છે, એટલે આપણે લોગ લખવાનો રહી ગયો છે. લોગ Zn2+ ઓબ્લિક Cu2+. આપણે એની કિંમત મૂકી દઈએ તો લોગ Zn+2n ની કિંમત કેટલી છે સાંદ્રતાની? 0.1, એટલે અહીંયા લખું છું 10⁻⁻1 અપોન Cu2+ ની કેટલી છે તો કે 0.02, સીધું જ રાખો ઉડી જશે. 0.1 છે અને નીચે 0.02 છે, આ રીતે છે, બરાબર. હવે તો સાઈડ ઉપર કરી દો. અહીંયા શું થશે તો કે 1/10 છેદમાં 2/100. એનો અર્થ શું થયો તો કે 0 0 કેન્સલ થયા, 10 ઉપર 2 નીચે, એટલે ટોટલ કેટલું થશે એનું? 5 થશે, બરાબર છે. તો અહીંયા ની કિંમત મૂકી દઈએ તો 1.10 માઇનસ 0.0295, આનું સિમ્પ્લિફિકેશન થશે 0.0295. અહીંયા આવશે log 5. log 5 ની વેલ્યુ થાય 0.6990. તો ઇઝ ઇક્વલ ટુ 1.10 માઇનસ 0.0295 ઇન્ટુ log 5 ની વેલ્યુ કેટલી થશે તો કે 0.6990 થશે, બરાબર છે. તો અહીંયા સિમ્પ્લિફિકેશન કરીએ તો 1.10 માઇનસ આ બંનેનું મૂલ્ય થશે 0.0206, બરાબર છે. જેથી જવાબ આવશે 1.0794 વોટ થશે. તમે જે દાખલો જોયો, બરાબર છે, તેને વધુ સમજવા માટે તમે પ્રેક્ટિસ કરી શકો માટે આપણે એક બીજો દાખલો જોઈએ. દાખલાની અંદર અહીંયા ઝીંક સલ્ફેટ કે ઝીંક નાઇટ્રેટ લીધું છે. જુઓ દ્રાવણ સાંદ્રતા તેની તે જ રાખી છે. અહીંયા કોપર સલ્ફેટની જગ્યાએ લેડ નાઇટ્રેટ લીધું છે. દ્રાવણ સાંદ્રતા 0.02 મોલર જ રાખી છે, બરાબર છે. તમને ઝીંક ધાતુ અને લેડ ધાતુ માટેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. તમારે ફરીથી કહું છું, તમારે અહીંયા જોવાનું છે કે આ રિડક્શન પોટેન્શિયલ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ છે. જો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું હોય તો તમારે એનું તો કે વિરુદ્ધ ચિહ્ન ધરાવતું મૂલ્ય મૂકી દેવાનું છે. ધારો કે અહીંયા Zn/Zn+2 આપ્યું હોત અને અહીંયા +0.76 હોત તો તમારે એને આ રીતે Zn ને પાછળ અને Zn2+ ને આગળ લઈ અહીંયા પ્લસનું માઇનસ કરી તમારે પાછું આ મૂલ્યમાં લાવવાનું. ટૂંકમાં તમારે તો કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો જ ઉપયોગ કરવાનો. હવે તમે જુઓ અહીંયા લેડ અને અહીંયા Zn ધાતુ માટેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. તો આ બંનેમાં વધારે મૂલ્ય કોનું છે
તો કે -0.30 ને વધારે મૂલ્ય ધરાવે છે, બરાબર છે. તો અહીં જે લેડ વિદ્યુતધ્રુવ ધરાવતો જે અર્ધકોષ હશે, બરાબર છે, એ કેથોડ તરીકે વર્તે, કારણ કે એનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે, એટલે કે એની રિડક્શન કરવાની વૃત્તિ કેવી છે, વધારે છે. એટલે અહીં આપણે લખીશું આ રીતે અહીં, તો કે આપેલ રિડક્શન પોટેન્શિયલના અભ્યાસ પરથી સ્પષ્ટ છે કે E નોટ એટલે કે સીધું બોલીએ તો લેડ ધાતુના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય Zn ધાતુના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કરતાં વધારે છે. માટે લેડ ધાતુનો જે સળિયો છે, જે અર્ધકોષ છે, કેથોડ તરીકે વર્તશે, અને ઝિંક ધાતુ ધરાવતો જે સળિયો છે, એ જે વિદ્યુતધ્રુવ છે, એ એનોડ તરીકે વર્તશે. હવે એનોડ અને કેથોડ પરની અર્ધ પ્રક્રિયા દર્શાવી દઈએ. તો એનોડ પર શું થાય, તો કે ઓક્સિડેશન થાય. એટલે આપણે Zn અહીંયા આ જે વિદ્યુતધ્રુવ છે, આ જે અર્ધ પ્રક્રિયા છે, બરાબર છે, એમાં ધાતુ કોણ છે, ઝિંક છે. એટલે ઝિંકને પહેલા લખીએ આપણે. ઝિંક સોલિડ gives Zn+2 ઇલેક્ટ્રોન. કેથોડ પર શું થાય છે, રિડક્શન થાય છે. એટલે Pb+2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને Pb માં ફેરવાય છે. 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તો એનો સિમ્પલ સરવાળો કરીએ તો આપણને કોષ પ્રક્રિયા મળી જાય. જો મને સાંકેતિક નિરૂપણ પૂછ્યું હોય તો હું આ કશું જ ના લખું તો એના પછી મને ખબર પડી જાય. કેવી રીતે, તો કે સાંકેતિક નિરૂપણો વચ્ચે બે પેરેલલ લાઈન, બે ઊભી સમાંતર લીટી દર્શાવવાની, એની લેફ્ટ હેન્ડ સાઈડ પર એનોડ અને રાઈટ હેન્ડ સાઈડ પર કેથોડ દર્શાવવાનો છે. તો એનોડ પર ઝિંકનો સળિયો અને Zn પેલા ધાતુ અને પછી દ્રાવણ બતાવવાનું. એટલે અહીંયા લખીશું કેવી રીતે, તો કે ધારો કે હું આ ના લખ્યું તો પણ મને ખબર પડી જાય કે પેલા Zn સોલિડ પછી Zn+2 આયન. અહીંયા તમને અથવા અહીંયાથી લખું તો પણ તમને ખ્યાલ આવશે કે Zn સોલિડ ઓબ્લિક Zn2+ સીધી લીટી ઊભી લીટી કરવાની. અહીંયા Zn+2 આયનનું તો કે જે સાંદ્ર દ્રાવણ છે એની સાંદ્રતા 0.1 મોલર છે. કેથોડમાં પહેલા ધાતુ આયન અને પછી ધાતુ દર્શાવવાની. તો Cu અહીંયા Pb2+ છે, અહીંયા Pb2+ છે, બરાબર છે, એમાંથી Pb માં ફેરવાય, બરાબર છે. અહીંયા પ્રક્રિયા દરમિયાન તમે જુઓ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. ઝિંક 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને લેડ આયન 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. આથી n = 2 અહીંયા પણ મૂકી શકાય, અહીંયા પણ મૂકી શકાય. આના પછી મને ખ્યાલ આવે Zn માંથી Zn+2 બને છે, Pb+2 માંથી Pb બને છે. તો n બરાબર કેટલા આવ્યા, 2 આવ્યા. નલ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. ધેટ મીન્સ કે આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ જોઈશે પહેલા. તો આપણે અહીંયા સાઈડ ઉપર જગ્યા રાખી છે. તો અહીંયા આપણે લખ્યું કોઈ પણ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ બરાબર રિડક્શન પોટેન્શિયલ, કેવો, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. શોર્ટમાં બોલાય પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જગ્યાએ પ્રમાણિત રીપોર્ટે કેથોડ માઇનસ પ્રમાણિત સ્ટાન્ડર્ડ રીપોર્ટે એનોડ. બરાબર છે. અહીંયા આપણે રિડક્શન RED જગ્યાએ આપણે કેપિટલ R દર્શાવ્યો છે, બરાબર છે. તો કેથોડ તરીકે જે વિદ્યુતધ્રુવ છે એનું મૂલ્ય કેટલું છે, કેથોડ તરીકેનું મૂલ્ય કેટલું આપણને આપેલું છે, તો કે તમે ત્યાં જુઓ કેથોડ તરીકે કોણ છે, અહીંયા Pb છે, તો અહીંયા -0.13, બરાબર છે. અને એનોડ તરીકે કોણ છે, અહીંયા ઝિંક, તો એનું મૂલ્ય કેટલું છે, તો કે -0.76, માઇનસ પ્લસ થશે એટલે આપણને E નોટ સેલ કેટલો મળશે, 0.63 વોલ્ટ. નલ સમીકરણની અંદર આપણે શરૂઆતમાં આપણે આખું સમીકરણ હમણાં લખીશું આપણે, રાઈટ. હવે તો આ સમીકરણ લખ્યા પછીથી એનોડ તરીકે કોણ છે, તો કે એનોડ તરીકે તો કે અહીંયા Zn+2 આયનનું દ્રાવણ છે એટલે Zn લખ્યું. અને કેથોડ તરીકે કોણ છે, તો કે C અહીંયા Pb2+ આયન છે એટલે અહીંયા આપણે શું કરીશું, Pb2+ લખીશું, રાઈટ. હવે Zn2+ આયન અને Pb2+ આયન, Zn2+ આયનની સાંદ્રતા અને Pb2+ આયનની સાંદ્રતા અંદર લખી દઈશું, બરાબર છે. અને સિમ્પ્લિફિકેશન કરીશું અગાઉની જેમ જ, તો આપણને આ રીતે જવાબ મળશે. હવે મિત્રો ધ્યાન આપો, જો તમને આ આપેલું હોય, બરાબર છે, તમે આ ના લખો ને તો પણ તમને આ દાખલો કરતા આવડવો જોઈએ. તમે યાર કેથોડ અને એનોડ લખી દીધેલું છે, તો એનોડ તરીકે કોણ છે, ઝિંક છે, તો ઝિંક દ્રાવણની સાંદ્રતા ત્યાં લખવી પડશે, બરાબર છે. અને કેથોડ તરીકે Pb2+ આયન છે, બરાબર છે, તો Pb2+ આયનની સાંદ્રતા લખી શકો. એ જ પ્રકારે જો તમને સીધી કોષ પ્રક્રિયા આપેલી હોય, સીધી કોષ પ્રક્રિયા આપેલી હોય તો તમે આ રીતે પણ યાદ રાખી શકો કે અહીંયા આપણે શું લખીએ છીએ, તો અહીંયા જો Zn માંથી Zn+2 બને છે એટલે કે એનોડ તરીકે વર્તે છે. તો Zn+2 આયનનું જે સાંદ્ર દ્રાવણ છે, બરાબર છે, એ આપણે ઉપર લેવાનું છે, બરાબર છે. અહીંયા આ જે દ્રશ્ય છે એની વાત કરું છું, તો તમને અહીંયા ખબર પડી જાય કે ભાઈ અહીંયા Zn2+ આયન છે ને, બરાબર છે, એમાં Zn માંથી Zn+2 બને છે એટલે કે એનોડ તરીકેનું દ્રાવણ છે,
બરાબર છે, એટલે ઉપર લખ્યું અને અહીંયા Pb2+ માંથી Pb બને છે એટલે કે કેથોડનું દ્રાવણ છે એટલે ત્યાં લખી દીધું. અથવા તમે સાંકેતિક નિરૂપણ અથવા એમ છોડો ને, તમને ખબર છે ને કે સંતુલન અચળાંક અથવા પ્રક્રિયા ભાગ પર લખીએ તો શું કરીએ આપણે? નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો અહીંયા તમે આવું ના કરી શકો, Zn2+ ની સાંદ્રતા ગુણ્યા Pb ધાતુની સાંદ્રતા છેદમાં Zn સોલિડની સાંદ્રતા ગુણ્યા Pb2+ ની સાંદ્રતા. પણ Zn ની સાંદ્રતા અને Pb બંને ઘન પદાર્થ સાંદ્રતા એક જ લઈએ છે એટલે સૂત્ર શું થશે? Zn2+ Pb2+ થશે. તમે અહીંયાથી પણ લખી શકો. આ એનોડ તરીકે વર્તે છે એટલે Zn2+ ઉપર છે અને કેથોડ તરીકે છે તો Pb2+ નીચે રહેશે. પછીથી તમે આ રીતે સમ કરી શકો છો. મિત્રો હવે આપણે એનસીઈઆરટીની બુકની અંદર પેજ નંબર 75 ઉપર લખાણ સંબંધી પ્રશ્નો આપેલા છે, તેમાં આપણે એક દાખલાનો આપણે અભ્યાસ કરીએ. અહીંયા તમને કોષનો ઈએમએફ શોધવાનું કીધું છે. તમને અહીંયા અર્ધ પ્રક્રિયા આપેલી છે. આ શું છે? અર્ધ પ્રક્રિયા છે. સોરી, આને શું કહીશું આપણે? કોષ પ્રક્રિયા કહીશું. તમને એક કોષ પ્રક્રિયા આપેલી છે. નિકલ સોલિડ +2Ag+, પ્રતિવર્તી પ્રક્રિયા Ni2+ +2Ag સોલિડ. બરાબર છે. તો અહીંયા બે વિદ્યુતધ્રુવ છે, એક નિકલ અને એક સિલ્વર. નિકલ સાથે નિકલ +2 આયન ધરાવતું દ્રાવણ છે અને Ag સાથે Ag+ આયન ધરાવતું દ્રાવણ છે. એટલે આપણને નિકલ અને સિલ્વર બંનેના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. પહેલા નક્કી કરવાનું કે બરાબર છે તો કે +થી 0 તો કે હા રિડક્શન થાય છે, 2 થી 0 રિડક્શન થાય છે. તો તમને બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપી દીધેલા છે, જેના વડે તમે પ્રમાણિત તો કે કોષનો પોટેન્શિયલ મેળવી શકો, E0 સેલ મેળવી શકો. તમને એની વ્યવસ્થા કરી આપી છે. તો તમને ડાયરેક્ટ કોષ પ્રક્રિયા પરથી પણ નળ સમીકરણની અંદર એને એપ્લાય કરતા આવડવું જોઈએ. તમને જો રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય અને કશું બીજી માહિતી ના આપેલી હોય તો પણ તમને ડાયરેક્ટ નળ સમીકરણ એપ્લાય કરતા આવડવું જોઈએ. પણ અત્યારે જો આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે એટલે આપણે એનોડ અને કેથોડ પરની પ્રક્રિયાઓ દર્શાવીશું અત્યારે. તો સારું, અહીંયા તમે જુઓ, અહીંયા એનોડ પર કઈ પ્રક્રિયા થાય છે? એનોડ પર કઈ પ્રક્રિયા થશે? તો કે એનોડ ઉપર હવે અહીંયા જોવાની જરૂર નથી, તમને પ્રક્રિયા આપી દીધેલી છે ઓલરેડી. તો ઓક્સિજન ક્યાં થાય છે? તો કે નિકલ થી નિકલ +2 એ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે કે ઓક્સિજન પ્રક્રિયા છે. તો અહીંયા આપણે દર્શાવીશું આ રીતે. Ni solid gives Ni2+ +2 ઇલેક્ટ્રોન. કેથોડ પર કઈ પ્રક્રિયા થાય છે? તો કે 2Ag+ +2 electrons gives 2Ag solid. અહીંયા ઇલેક્ટ્રોન સમાન હોવા જોઈએ. તમે અહીંયા ખાલી Ag+ ઇલેક્ટ્રોન Ag લખી શકો ખરા, પણ પછી તમારે બે વડે ગુણીને તમારે આ રીતે બંને ઇલેક્ટ્રોન સરખા કરવા પડશે. સારું, હવે તો કે કોષ પ્રક્રિયા લખીએ. તો કોષ પ્રક્રિયા બે ઇલેક્ટ્રોન કેન્સલ. Ni solid વત્તા 2Ag + aqueous પ્રતિવર્તી પ્રક્રિયા Ni2+ aqueous વત્તા 2Ag solid. હવે આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ પણ શોધી લઈએ. તો સૂત્ર શું છે? તો કે E0 સેલ રીકોટે કેથોડ માઇનસ રીકોટે N પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. સારું, તમે જુઓ અહીંયા કેથોડ તરીકે કોણ વર્તે છે? અહીંયા તમે જુઓ Ag નું દ્રાવણ એટલે Ag. તો Ag માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 0.80. તમે અહીંયા લખી શકો Ag + Ag - E0, પણ હવે આપણે લખવાની જરૂર નથી, સીધું લખી દઈએ આપણે. અથવા ચલો એક કામ કરો, લખો હમણાં E0 રિડક્શન કેથોડ એટલે કે રિડક્શન કેથોડ પર શું થાય છે?
તો કે અહીંયા આ પ્રક્રિયા થાય છે, એટલે કે એના માટે શું છે તો કે Ag પ્લસ ઓબ્લિક Ag માઇનસ રિડક્શન ઓન એનોડ, બરાબર છે, રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. એનોડ તરીકે કોણ છે? નિકલનો છે, વિદ્યુતઋણ છે, તો એના માટે રિડક્શન પોટેન્શિયલ લખવું પડે, તો લખાઈશું Ni2 પ્લસ 2 પ્લસ લખો ચાલે, કોઈ વાંધો નહીં, ઓબ્લિક Ni. તો Ag પ્લસ તો રિપોર્ટે કેટલો છે 0.80 વોલ્ટ માઇનસ નિકલનો કેટલો છે તો કે માઇનસ 0.25 વોલ્ટ, એટલે અહીંયા આવશે 0.80 પ્લસ 0.25 બરાબર 1.05 વોલ્ટ મળશે. હવે તમારે સાંકેતિક નિરૂપણ લખવું હોય તો પણ લખી શકો છો, બરાબર છે. આપણે લખીશું, અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે તો આપણે લખીશું સાંકેતિક નિરૂપણની અંદર તો કે વિદ્યુત રાસાયણિક કોષ માટે બે પેરેલલ લાઈન, લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એનોડ પરની પ્રક્રિયા શું છે તો કે નિકલ સોલિડ ઓબ્લિક Ni2 પ્લસ, બરાબર છે. અહીંયા તો કે 2Ag પ્લસ, પણ આપણે રેડોક્સ, આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે ટોડ નહીં દર્શાવી, સિમ્પલ જ લખીશું આપણે શું તો કે Ag પ્લસ ઓબ્લિક Ag. Ni2 પ્લસ નું દ્રાવણ કેટલું છે 0.160, એટલે અહીંયા લખીશું 0.160 મોલર, અને Ag પ્લસ માટે શું આવશે તો કે 0.002 મોલર. સારું, આ તો આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે માટે લખીએ છીએ સાંકેતિક નિરૂપણની અંદર કેથોડ ધન વીજભારિત, એનોડ ઋણ વીજભારિત. હવે નળ સમીકરણ લખીએ, તો નળ સમીકરણ લખેલું જ છે અહીંયા, તમે એનોડ અપોન કેથોડ, બરાબર છે, ડાયરેક્ટ પણ લખી શકો છો. આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે માટે બે વખત લખીશું, સૂત્ર વધારે યાદ રહેશે. અહીંયા એનોડ તરીકે કોણ છે, ફરી કહું છું, તમને રિડક્શન પોટેન્શિયલ આપેલા એની પરથી પણ તમે લખી શકો, અર્ધ પ્રક્રિયા આપેલી એની પરથી પણ લખી શકો, બરાબર છે, બંને એક જ વસ્તુ છે. અને સાંકેતિક નિરૂપણ પરથી પણ લખી શકો. અર્ધ પ્રક્રિયાની અંદર જે નિપજ તરીકે હશે એ એનોડ પરનું દ્રાવણ હશે, કારણ કે Ni2 પ્લસમાં ફેરવાય છે, અને પ્રક્રિયક તરીકે જે છે કેથોડ પરનું દ્રાવણ હશે, તો તમે એની પરથી લખો તો પણ લખી શકાય. અહીંયા તમે જુઓ, અહીંયા Ni2 પ્લસ છે, અહીંયા Ag પ્લસ છે, આ શું છે તો કે આ એનોડ છે, કેથોડ છે, તો એનોડ પર Ni2 પ્લસ એટલે ઉપર Ni2 પ્લસ આવશે, અને કેથોડ પર Ag પ્લસ નીચે Ag પ્લસ આવશે, રાઈટ. તો અહીંયા લખીશું આપણે E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.59 અપોન n log. સાંકેતિક નિરૂપણમાં શું છે Ni2 પ્લસ એનોડ તરીકે છે, કોષ પ્રક્રિયાની અંદર નિપજ છે તે Ni2 પ્લસ છે, એટલે એનોડ તરીકેનું દ્રાવણ ઉપર લઈશું Ni2 પ્લસ છેદમાં કેથોડ તરીકેનું દ્રાવણ, કેથોડ પર Ag પ્લસ આયન છે, તો અહીંયા Ag પ્લસ લખીએ છીએ. પણ ધ્યાન આપો, અહીંયા બે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, અહીંયા એક ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. આપણે જ્યારે સાંકેતિક નિરૂપણ લખ્યું ત્યારે પણ કીધેલું કે અહીંયા n કેવું લેવાનું છે તો કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સમાન થતો હોય તેવો અંક લખવાનો છે. તો અહીંયા તમે જુઓ, Ni માંથી Ni+2 બને છે, બે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, ત્યારે 2Ag પ્લસ આયન બે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી 2Ag માં ફેરવાય છે, બરાબર છે. તમે સાંકેતિક નિરૂપણમાં જુઓ, અહીંયા 2Ag પ્લસ છે, એટલે Ag પ્લસ ની આગળ જે તત્વયોગ દ્વિતીય ગુણાંક છે એને આપણે ઉપર દર્શાવીશું, રાઈટ. એટલે અહીંયા Ag પ્લસ નો સ્ક્વેર થશે. એવું યાદ રાખો કે તમે જ્યારે આવું કશું ના લખતા હોય અને ડાયરેક્ટ પ્રક્રિયા પછી તમે જ્યારે લખતા હોય તો જ્યારે સમાન ના થતા હોય, અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો 2 છે તો 3 વડે ગુણી નાખો તો 6 થઈ જશે, અહીંયા 3 છે તો એને 2 વડે ગુણી નાખો તો 6 થઈ જશે, સમાન કરવા પડે. અને જે સમાન અંક આવે એને n તરીકે લો તો પણ ચાલે. ચલો અહીંયા n કેટલો છે તો કે તમે જુઓ, પ્રક્રિયા દરમિયાન
તો કે પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, માટે n બરાબર અહીંયા પણ તમે અહીંયાથી હવે જોઈ શકો છો, બરાબર છે. તો અહીંયા n બરાબર કેટલું લેવાનું છે? 2 લેવાનું છે. E નોટ સેલનું મૂલ્ય આપણને મળી ગયું છે, તો કિંમતો મૂકીએ આપણે હવે. E નોટ સેલ બરાબર 1.05 માઇનસ 0.059 અપોન n બરાબર 2 છે, log Ni2 પ્લસ I ની સાંદ્રતા કેટલી છે? તો કે Ni2 પ્લસ ની સાંદ્રતા કેટલી છે? 0.160 છે અને Ag પ્લસ ની 0.02 છે. તો Ni2 પ્લસ માટે લખીશું 0.002 છે, સોરી 0.160 છે, 0.160 છે. છેદમાં Ag પ્લસ માટે કેટલી છે? તો કે 0.002 છે, 0.002 અને એનો સ્ક્વેર છે, બરાબર છે. હવે આપણે શું કરીશું? આને સિમ્પ્લિફાય સાઈડ ઉપર કરી દઈએ. તો અહીંયા હું ચલો લખીએ, કશું વાંધો નહીં, એક સ્ટેપ વધશે. 1.05 માઇનસ 2 વડે અને ભાગી નાખીએ તો આવશે 0.0295 log 0.160 લખીને તો ચાલે. અહીંયા શું હશે? તો કે 2 ગુણ્યા અહીંયા આપણે આ રીતે લખીએ 60 × 10⁻⁻², બરાબર છે. અહીંયા એક માટે શું લખાશે? 0.02 માટે તો 2 ગુણ્યા 10⁻³ એને ગુણ્યા 2 ગુણ્યા 10⁻³ તો 2 × 4 4 ચોક 16. તો અહીંયા આપણે શું મળશે? 1.05 માઇનસ 0.0295 log 4 ગુણ્યા નીચે 10⁻6 ઘાત થશે, ઉપર જશે તો 10⁻6 ઘાત થશે, 10⁻6 ગુણ્યા 10⁻2 એટલે 10⁻4 ઘાત થશે. હું ડાયરેક્ટ લખું છું આ રીતે. હવે અહીંયા log x × y છે, તો લખાઈશું log x પ્લસ log y. તો એ લખીશું કેવી રીતે આપણે? ઇઝ ઇક્વલ ટુ 1.05 માઇનસ 0.0295 અહીંયા તો કે log 4 વત્તા 4. આ રીતે આ કેવી રીતે તમે લાસ્ટ લેક્ચરમાં તમે એનો સ્ટડી કર્યો છે, કેવી રીતે લખ્યું હતું? log x પ્લસ log y એટલે log 4 વત્તા log 10⁻4 ઘાત. ઘાત આગળ આવે તો 4 × log 10⁻10 ઘાત, 10⁻10 ઘાત એટલે log 10⁻10 ઘાત 1 થાય, તો મૂલ્ય 4 મળે. હવે log 4 નું મૂલ્ય કેટલું થાય? તો કે 0.6990, સોરી 2 નું મૂલ્ય થાય 0.3010, તો 4 નું મૂલ્ય કેટલું થશે? 0.6020 થશે. તો અહીંયા આપણે લખીએ આ રીતે 1.05 માઇનસ 0.0295 અહીંયા શું આવશે? તો કે 0.6020 વત્તા 4 એટલે 4.6020 થશે, બરાબર છે. હવે આ બધાનું સિમ્પ્લિફિકેશન કરો તો આપણને મળશે 1.05 માઇનસ 0.135 મળશે. આખાનું સિમ્પ્લિફિકેશન 4.6020 અને ઇન્ટુ 0.0295 કરશો તો મળશે 0.135. આનું સિમ્પ્લિફિકેશન કરીએ, બરાબર છે. તો 10માંથી 5 જાય તો 5, બરાબર છે. અહીંયા 4, 4માંથી 3 જાય તો 1, બરાબર છે. અહીંયા આપણે 0 મૂકી દઈએ એટલે ઈઝી પડે આપણને આ રીતે. તો અહીંયા 10માંથી 5 જશે તો 5, 4માંથી 3 જશે તો 1, 9માંથી 10માંથી 1 જશે તો 9.915 વોલ્ટ જવાબ આવશે. હજુ વધુ એક દાખલાથી આપણે રહે છે બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલને વધુ સમજવા માટે પ્રયત્ન કરીએ. ધ્યાન આપો. અહીંયા
પ્રશ્ન કંઈક આમ કે છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે 298 કેલ્વિન તાપમાને તમને એક ગેલ્વેનિક વસ્તુ સાંકેતિક નિરૂપણ આપેલું છે, જેની મદદથી તમારે તેનો કોષ પોટેન્શિયલ શોધવાનું છે. તમે અહીંયા જુઓ, અહીંયા Cr3 પ્લસ આયન છે, બરાબર છે. સાંકેતિક નિરૂપણની અંદર તો કે જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એનોડ તરીકે છે અને રાઈટ હેન્ડ સાઈડ છે કેથોડ તરીકે છે. તો એનોડનું દ્રાવણ છે એ પણ 1 મોલર નથી અને કેથોડ પરનું દ્રાવણ પણ કેવું છે તો કે 1 મોલર નથી. એટલે કે અહીંયા આપણે બિન પ્રમાણિત કોષ આપેલો છે તેમ કહી શકાય. સારું, અહીંયા બંને ધાતુઓના રિડક્શન પોટેન્શિયલના તમને મૂલ્યો આપી દીધેલા છે. હવે અહીંયા તમને ખબર પડી ગઈ છે ઓલરેડી કે એનોડ છે ને કેથોડ છે. તો તમે ડાયરેક્ટ નળ સમીકરણમાં આપણે કિંમતો મૂકીને સિમ્પ્લિફાય કરી શકો છો. કેવી રીતે જુઓ તો આપણે નળ સમીકરણ લખીએ તો E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 અપોન એન લોગ એનોડ પરના દ્રાવણની સાંદ્રતા છેદમાં કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા. સારું, અહીંયા એનોડ કોણ છે? Cr3 પ્લસ આયન છે. એટલે એનોડમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કોણ છે? Cr3 પ્લસનું અને કેથોડમાં Fe2 પ્લસનું. તો Cr3 પ્લસ ક્યાં આવશે? ઉપર આવશે. Cr3 પ્લસ આવશે, નીચે આવશે Fe2 પ્લસ આવશે. હવે ધ્યાન આપજો, અહીંયા તમે જુઓ આપણે એના માટે એનોડ અને કેથોડની પ્રક્રિયા લખી છે સમજવા માટે અત્યારે. તો અહીંયા Cr માંથી Cr+3 બને છે. તો અહીંયા 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે અને એ દરમિયાન જે ઇલેક્ટ્રોન મુક્ત થયા એમાંથી ફક્ત 2 ઇલેક્ટ્રોન એક Fe2+ આયન મેળવીને Fe માં રિડક્શન પામે છે. તો અહીંયા ઓક્સિજન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા માટેના ઇલેક્ટ્રોન એક સરખા નથી. આપણે જ્યારે નળ સમીકરણ જ્યારે તાર્યું ત્યારે જ આપણે કીધેલું કે પ્રક્રિયા દરમિયાન રેડોક્સ પ્રક્રિયા દરમિયાન એનોડ અને કેથોડ એટલે કે ઓક્સિજન અને રિડક્શન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી હોવી જોઈએ. તો શું કરવું પડે મારે અહીંયા? તો કે અહીંયા મારે એને જે 3 છે એને મારે 2 વડે આખા સમીકરણને મલ્ટીપ્લાય કરવું પડશે અને જ્યાં 2 છે ત્યાં 3 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. તો અહીંયા થશે શું? જો 2 વડે મલ્ટીપ્લાય કરું તો અહીંયા 2Cr સોલિડ થઈ જશે, 2Cr3 પ્લસ થઈ જશે અને અહીંયા શું થઈ જશે તો કે અહીંયા 6 ઇલેક્ટ્રોન થઈ જશે. બરાબર છે. તો એ જ રીતે અહીંયા શું થશે? હું 3 વડે મલ્ટીપ્લાય કરું તો અહીંયા 3Fe2 પ્લસ થશે. અહીંયા તો કે હવે 6 ઇલેક્ટ્રોન થઈ જશે અને અહીંયા 3Fe થઈ જશે. બરાબર છે. જ્યારે હું 3 વડે મલ્ટીપ્લાય કરીશ ત્યારે ધ્યાન આપો તો એ 6 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. તો સમીકરણ કીધું બને તો કે 2Cr સોલિડ વત્તા 3Fe2 પ્લસ આયન gives 2Cr3 પ્લસ વત્તા 3Fe સોલિડ. તો એ પ્રક્રિયા દરમિયાન તો કે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલાનો થયો? 3 2 ના કેટલાનો થયો? 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. એટલે n બરાબર 6 આવશે. હવે ધારો કે તમે આ ના લખ્યું તો તમને ખબર પડી જાય. કેવી રીતે? તો કે તમે અહીંયા જો અહીંયા ઉપર Cr3 પ્લસ છે, નીચે Fe2 પ્લસ છે. તમારે ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો કરવો હોય તો શું કરવું પડે? 3 ને 2 વડે ગુણવા પડે અને 2 ને 3 વડે ગુણવા પડે. તો 3 દુ 6, 2 તારી 6 થઈ ગયા. અથવા અહીંયા તમે જો તો તમને ખ્યાલ આવશે અહીંયા 2Cr3 પ્લસ છે એટલે Cr3 પ્લસનું મેં સ્ક્વેર કર્યું કારણ કે અહીંયા તત્વયોગવિત્તીય ગુણાંક આપણે ઘાતાંકમાં લખીએ છીએ. એ જ પ્રકારે Fe2 પ્લસ ને તો કે તત્વયોગવિત્તીય જે ગુણાંક છે એને આપણે ઘાતાંકમાં દર્શાવ્યો. એટલે n કેટલા થઈ ગયા? 3 દુ 6, 2 તારી 6 એટલે n આપણો થઈ ગયો 6. તમે આ રીતે પણ મળી શકો અને ડાયરેક્ટ પણ મળી શકો. અહીંયા E નોટ સેલ આપણે શોધતા આવડે છે કે E નોટ સેલ બરાબર શું થાય તો કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનોડ. અથવા શોર્ટમાં શું બોલાય? રિડક્શન પોટેન્શિયલ રીપોટે પ્રમાણિત રીપોટે કેથોડ માઇનસ પ્રમાણિત રીપોટે એનોડ. બરાબર છે. તો કેથોડ તરીકે કયું દ્રાવણ છે તો કે કેથોડ તરીકે દ્રાવણ Fe2+. એટલે કેથોડ તરીકે કયો વિદ્યુત ધ્રુવ છે તો કે Fe2+ ધરાવતો. તો એના માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લખ્યું એટલે એની વેલ્યુ લખી અહીંયા. એનોડ માટે તો કે Cr3 પ્લસ ઓબ્લિક Cr લખ્યું. આ ના લખો અને સીધી તમે આ વેલ્યુ મૂકી તો પણ ચાલે. આપણને કેટલી મળી તો કે 0.30 વોલ્ટ આપણને મળે છે. સારું, તો અહીંયા આપણે 0.30 વોલ્ટ લખી દીધા છે. ઓકે, હવે સિમ્પ્લિફાય કરીએ આપણે. તો હવે અહીંયા શું કરવું પડશે તો કે જો અહીંયા 0.1 છે તો એની 3 ઘાત થશે. Cr3 પ્લસ 0.1 છે એટલે એની 2 ઘાત થશે અને Fe2+ ની 3 ઘાત થશે. બરાબર છે. તો આપણે સાઈડ ઉપર સિમ્પ્લિફાય કરી દઈએ તો અહીંયા શું થશે? ઉપર થશે 10 ની -2 ઘાત અને નીચે 10 ની
માઇનસ 10⁻2 ગુણ્યા 3 એટલે 10⁻6 થશે. એટલે 10⁻6 જ્યારે આપણે ઉપર લઈ લઈશું ત્યારે 10⁴ થશે. એટલે આપણે આ રીતે લખીએ. હવે અહીંયા 0.30 અહીંયા હું 0.060 લઈ લઉં છું અત્યારે સમજવા માટે. એપ્રોક્સિમેટલી હું શું કરું છું અત્યારે સિમ્પ્લિફાઈ કરવા માટે અહીંયા 0.060 લઈ લઉં છું સરળતા રહે એટલા માટે. તમે તો જાતે કેલ્ક્યુલેટરની મદદથી કરશો જ. તો અહીંયા આન્સર શું આવશે? 0.010 ગુણ્યા log 10⁴ આવશે. આનું સિમ્પ્લિફિકેશન કેટલું થશે? 10⁴ થશે. બરાબર છે. તેથી 0.30 માઇનસ 0.01 ગુણ્યા 4 log 10, અહીંયા હું લખી દઉં છું log 10⁴ બરાબર 4 log 10 એ log 10ની બેઝ 10 જ છે એટલે 1 થઈ જાય. એટલે આપણે મૂલ્ય કેટલું મળે? 4. તો એનો અર્થ થયો 0.30 માઇનસ 0.04 એના બરાબર 0.26 વાળો જવાબ આવશે.